ક્યારેય વિચાર્યું છે કે આપણી પૃથ્વી ખરેખર કેટલી ઝડપથી ફરે છે? આપણે જે ગતિની વાત કરવાના છીએ ને એ એટલી મોટી છે કે એ જ આપણી દિનચર્યા, આપણું કેલેન્ડર અને આપણી ઋતુઓ બધું જ નક્કી કરે છે. તો ચલો, આજે પૃથ્વીના આ અદૃશ્ય એન્જિનને થોડું નજીકથી સમજીએ. આ સવાલ, બસ આ એક સવાલ જ આખી વાતનો પાયો છે. ભલે આપણને એવું લાગે કે આપણે એકદમ સ્થિર બેઠા છીએ, પણ હકીકત એ છે કે આપણો ગ્રહ આ જ ક્ષણે એક અકલ્પનીય સ્પીડથી અવકાશમાં ફરી રહ્યો છે. તો પછી આપણને એ ગતિનો અનુભવ કેમ નથી થતો? આનો જવાબ એ પૃથ્વીના વિજ્ઞાનમાં જ છુપાયેલો છે. તો આ રહસ્યને ઉકેલવું હોય ને તો આપણે પૃથ્વીની બે મુખ્ય ગતિઓને સમજવી પડશે. એક છે રોજની ગતિ અને બીજી છે આખા વર્ષની. બંને એકબીજાથી સાવ અલગ છે, પણ આપણા અસ્તિત્વ માટે તો બંને જ ખૂબ જરૂરી છે. અહીંયા જુઓ, ડાબી બાજુ છે પરિભ્રમણ. એટલે કે પૃથ્વી એક ભમરડાની જેમ બસ પોતાની જગ્યા પર ફરે છે. અને જમણી બાજુ છે પરિક્રમા, જે પૃથ્વીને સૂર્યની આસપાસ એક લાંબી, આખા વર્ષની યાત્રા પર લઈ જાય છે. ચાલો, સૌથી પહેલા આ રોજની ગતિને જરા ઊંડાણથી સમજીએ. તો ક્યારેય વિચાર્યું છે કે આપણી ઘડિયાળમાં 24 કલાક જ કેમ હોય અને દિવસ પછી રાત કેમ આવે છે? આ બધા જ સવાલોનો જવાબ બસ એક જ શબ્દમાં છે: પરિભ્રમણ. તો પરિભ્રમણ એટલે શું? બસ એટલું જ સમજો કે એક ભમરડો છે જે પોતાની અણી પર ગોળ ગોળ ફરી રહ્યો છે. બસ પૃથ્વી પણ બરાબર એ જ રીતે પોતાની એક કાલ્પનિક એટલે કે એક અદૃશ્ય ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં સતત ફર્યા કરે છે. અને આ ગતિ કેટલી છે ખબર છે? વિષુવવૃત્ત પર, એટલે કે પૃથ્વીના મધ્ય ભાગમાં એ લગભગ 1670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. મતલબ કે એક સુપરસોનિક જેટ વિમાન કરતાં પણ વધારે સ્પીડ. પણ તોય આપણને કંઈ ફીલ નથી થતું, કારણ કે પૃથ્વી, એનું વાતાવરણ અને એના પરની દરેક વસ્તુ બધું જ એકસાથે એક જ સ્થિર ગતિથી ફરી રહ્યું છે. એટલે કોઈ ઝટકો જ નથી લાગતો. આટલી જબરદસ્ત ગતિની અસરો પણ એટલી જ મોટી છે. દિવસ અને રાત થાય છે એ તો આપણે બધા જાણીએ છીએ. એ સૌથી સ્પષ્ટ પરિણામ છે. પણ એક મજાની વાત કહું, આ જ ગતિને કારણે છે ને પૃથ્વી વિષુવવૃત્ત પરથી સહેજ ફૂલેલી છે. એટલે કે એ એકદમ પરફેક્ટ ગોળો નથી. અને એટલું જ નહીં, આ ગતિ જ પવન અને સમુદ્રના પ્રવાહો કઈ દિશામાં જશે એ પણ નક્કી કરે છે. હવે જે લોકો ભૂગોળ ભણે છે એમના માટે આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. એને કહેવાય કોરિયોલિસ અસર. પૃથ્વી ગોળ ફરે છે ને એના કારણે પવન કે સમુદ્રના પ્રવાહો એ ક્યારેય સીધી લીટીમાં નથી વહેતા. ઉત્તર ગોળાર્ધમાં એ પોતાની મૂળ દિશાથી જમણી બાજુ વળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ. મોટા મોટા વાવાઝોડા અને ચક્રવાત જે બને છે ને એની પાછળ પણ આ જ અસર કામ કરે છે. અને હા, પરિભ્રમણને કારણે જ આખી દુનિયાને 24 ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવી છે. જરા વિચારો, જો ટાઈમ ઝોન જ ના હોત અને આપણે લંડનથી ન્યૂયોર્ક ફોન કરીએ તો બની શકે કે આપણે કોઈને મધરાતે ઊંઘમાંથી જગાડી દઈએ. આખી દુનિયાની ફ્લાઇટ્સ, વેપાર અને કમ્યુનિકેશન આ બધું ચલાવવા માટે આ સિસ્ટમ વગર તો ચાલે જ નહીં. ઓકે, તો આ તો થઈ રોજની ગતિની વાત. પણ આખા વર્ષ દરમિયાન પૃથ્વી શું કરે છે? ચાલો, હવે આપણે એની વાર્ષિક યાત્રા એટલે કે પરિક્રમાને સમજીએ. પરિક્રમા એટલે, સિમ્પલ ભાષામાં કહીએ તો પૃથ્વીનો સૂર્યની આસપાસ ફરવાનો રસ્તો. આ જે રસ્તો છે જેને આપણે કક્ષા કે ઓર્બિટ કહીએ છીએ એ એકદમ ગોળ નથી, પણ થોડો લંબગોળ છે. મતલબ કે ઈંડા જેવો આકાર. અને આ એક ચક્કર પૂરું કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે? બરાબર 365 દિવસ અને લગભગ 6 કલાક. અને હા, આ વધારાના 6 કલાકને ભૂલતા નહીં, કારણ કે એ જ આપણને દર 4 વર્ષે એક બોનસ દિવસ અપાવે છે. આ છે લીપ યર પાછળનું ગણિત. દર વર્ષના આ 6 કલાક ભેગા થાય એટલે 4 વર્ષમાં પૂરા 24 કલાક થઈ જાય. એટલે કે એક આખો દિવસ. બસ એટલે જ આપણા કેલેન્ડરને ઋતુઓ સાથે મેચ કરવા માટે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક 29મો દિવસ ઉમેરવામાં આવે છે. પણ પરિક્રમાની સૌથી મોટી અસર કઈ? એ છે ઋતુઓનું બનવું. અને એનું અસલી રહસ્ય શું છે ખબર છે? એ સૂર્યથી પૃથ્વી કેટલી દૂર છે એ નથી, પણ એ છે પૃથ્વીનો પોતાની ધરી પરનો ઝુકાવ. આ વાત બહુ જ મહત્વની છે. જુઓ, પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી ફરતી. એ 23.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. અને આ જે નાનકડો ઝુકાવ છે ને,
એ જ પૃથ્વી પર જીવનને આટલું અલગ અને વૈવિધ્યસભર બનાવે છે. આપણને ઉનાળો, શિયાળો, વસંત અને પાનખર જેવી સુંદર ઋતુઓ આ ઝુકાવને કારણે જ મળે છે. તો સવાલ એ છે કે આ 23.5 ડિગ્રીનો ઝુકાવ આટલો મોટો જાદુ કરે કેવી રીતે? ચાલો હવે એ સમજીએ કે પરિક્રમા અને આ ઝુકાવ બંને ભેગા મળીને આ ઋતુચક્ર કેવી રીતે બનાવે છે. જો જ્યારે ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે, એટલે ત્યાં દિવસો લાંબા થઈ જાય અને ગરમી વધી જાય, મતલબ કે ઉનાળો. હવે એનાથી બરાબર 6 મહિના પછી જ્યારે ઉત્તર ગોળાર્ધ સૂર્યથી દૂરની તરફ નમેલો હોય ત્યારે કિરણો ત્રાંસા પડે, પરિણામે દિવસો ટૂંકા અને ઠંડી વધારે, એટલે કે શિયાળો. અને વસંત અને શરદ ઋતુમાં શું થાય? ત્યારે પૃથ્વીનો ઝુકાવ સૂર્યની બરાબર બાજુમાં હોય છે, એટલે બંને ગોળાર્ધને લગભગ સરખો જ તડકો મળે. અને આ ચક્રની આ 4 મુખ્ય તારીખો યાદ રાખવા જેવી છે. 21 જૂન ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ, 22 ડિસેમ્બર સૌથી લાંબી રાત, અને 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ બંને દિવસોએ દિવસ અને રાત લગભગ સરખા હોય છે. તો આપણે જોયું કે કઈ રીતે આ બે ગતિઓ, એક રોજની અને એક આખા વર્ષની, આપણા જીવનના દરેક પાસાને કંટ્રોલ કરે છે. ચાલો હવે ફટાફટ આ બંનેની સરખામણી કરીને આખી વાતનો સાર સમજી લઈએ. આ ટેબલ પર નજર નાખો, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. પરિભ્રમણ એટલે 24 કલાકનું ચક્કર, જેનું પરિણામ છે દિવસ અને રાત. અને પરિક્રમા એટલે 365 દિવસની યાત્રા, જેનું પરિણામ છે ઋતુઓ. એક ગતિ પોતાની ધરી પર થાય છે અને બીજી સૂર્યની આસપાસ. બસ આટલું જ છે. સાચું કહું તો આપણે ઘડિયાળની ટીક-ટીકથી લઈને આપણા વાર્ષિક કેલેન્ડર સુધી બધું જ આ અદૃશ્ય એન્જિન પર જ ચાલે છે. આપણો ગ્રહ ખરેખર એક અદ્ભુત અને જટિલ સિસ્ટમ છે, અને તેની આ બંને ગતિઓ જ આપણા અસ્તિત્વનો પાયો છે. અને હવે જતા પહેલાં એક સવાલ વિચારવા માટે. કલ્પના કરો કે જો પૃથ્વીનો આ 23.5 ડિગ્રીનો ઝુકાવ બિલકુલ હોત જ નહીં તો આપણો ગ્રહ કેવો હોત? ઋતુઓ વગરની દુનિયા કેવી લાગત? ત્યાંની આબોહવા અને જીવન પર એની શું અસર થાત? આના પર જરૂર વિચારજો.